40-25 to. For anyone who doesn't speak Gujarati, that means what to do once you're 40. Well, one example is get glasses because you can't read without them. So anyway, this is a short comedy sketch with some very amateur actors and actresses. So as a mimicry, all the performers will attempt to enact a play and entertain you about the trials and tribulations of being 40 plus, which I'm sure many of you will be able to relate to. So I'm going to introduce now who our performers are. The actresses are playing the role of Mummy, Remalti Bedi. Playing the role of Mummy's mummy is Nita Shah. The actors are, the role of Ramu is being played by Darshan Trivedi. Minku Bai is Nitesh Trivedi. Dinku Bai Shah. And Nung is Manam Shah. Background voices are by Amita Mistry and myself. The concept entirely also written and directed completely by Nitesh Mistry. Sound recording and background music credit goes to Amit Engineer. I didn't want to introduce all of this later since you'll be really enjoying it. So again, I'm going to request that everyone please remain seated and quiet during the play so you'll be able to hear all the dialogues and not to disrupt our performance. So again, sit back, relax, and enjoy Dali's Patishu. Ani alguma coisa nisso. Jovens, ótimos mesmo. રામુ બધું બરાબર સાફ કરશે નહીં તો આ મહિનાનો પગાર નહીં મળે અને તારા સાહેબને બગાડીશ નહીં મને તારા અને સાહેબના બધા કારસ્તાની ખબર છે સાલો આ ઘરમાં કામ બહુ છે હો આખો દિવસ સાહેબ અને મેમ સાહેબની બડબડ સાંભળીને અને જે ઘરમાં ઉંમરવાળા લોકો હોય ને એ ઘરમાં તો કામ જ ના કરવું જોઈએ. ગુડ મોર્નિંગ રામુ. શેનો કકડાટ મારે છે સવારના પોરમાં? અમિતાના મૂડનું તો કોઈ ઠેકાણું નથી. તારે કોઈ ટેન્શન નહીં લેવાનું. એન્જોય યોર લાઈફ મેન. હા સાહેબ બોલો શું લેશો? સવારના પોરમાં તમારે રેડ લેવલ ને બ્લેક લેવલ સિવાય ચાલે જ નહીં. ચિંતા ના કરતા આમ મેમ સાહેબને નહીં કહું હો. અલ્યા સવારના પોરમાં તારા મગજ કઈ ઠેકાણ છે કે નહીં? ઓહો શું મજાની સવાર છે. વુમન્સ મેગેઝિન અમિતા પૂરી ગઈ લાગે છે. લાવ મને વાંચવા દે શું ચાલી રહ્યું છે આ સ્ત્રીઓની દુનિયામાં. ઓ ડિંકુભાઈ ક્યાં ચાલ્યા સવારના પોરમાં? ગુડ મોર્નિંગ. આવો. ગુડ મોર્નિંગ ડિંકુભાઈ. બસ જરા આ તો લટાર મારવા નીકળ્યો હતો. અરે આવો આવો બેસો અહીંયા. આપણે સાથે ચા પીએ અને થોડા ગપ્પા મારીએ. રામુ જરા ડિંકુભાઈ માટે પણ ચા લાવજે અને સાથે ખાવાનું તો જરૂરથી લાવજે. કેમ છો ડિંકુભાઈ? તમે સવારના પોરમાં ખાવાનું શોધવા નીકળી પડે કેમ કે મિત્રનો ડાયટ ચાલતો લાગે છે. જો ડિંકુભાઈ આ તમારો રામુ સારો મને રોજ સંભળાવે છે. હવે છોડો ને ડીકુભાઈ, એનો લગ્ન થયા નથી ને એને કઈ ખબર ના પડે. એને સારું ક્યાંથી ખબર પડે કે આપણે કેટલા દુઃખી છીએ. અરે ડીકુભાઈ સવારના પોરમાં તમે આ વુમન્સ મેગેઝિન વાંચી રહ્યા છો? ડીકુભાઈ પત્નીઓને જો બરાબર સમજવી હોય તો વુમન્સ મેગેઝિન જ વાંચવું પડે. આ વુમન્સ મેગેઝિન વાંચો એટલે વુમન્સના બધા જ પ્રોબ્લેમ આપણને ખબર પડી જાય. એટલે આખા દિવસ માટે આપણે તૈયાર. પત્નીના ચાલી થાય પછી આ વાંચવું બહુ જ જરૂરી છે. ચાલો બીજી વાત કરીએ. બોલો ડીકુભાઈ આજે સાંજે શું પ્રોગ્રામ છે? કોઈ પાર્ટીમાં જવાનો છે કે નહીં?
અરે હા ઈગો ભાઈ, આજે તો સોહાની 48 પાર્ટીમાં જવાનું છે. શું વાત કરો છો? પેલા અમિતની સોહા? અરે મને આ અમિત પર ખૂબ જ દયા આવે છે. અને ખબર નથી પત્નીની 40મી બર્થડે કરવા માટે ઘેરો થઈને ફરે છે અને ગુદાગુદ કરે છે, પણ જીવનની સાચી કસોટી તો પત્ની 40ની થાય પછી જ થાય છે. મીકુભાઈ શું વાત કરો છો? અરે ડીકુભાઈ, ભૂલી ગયા આપણા જૂના દિવસો? શું મજાના દિવસ હતા જ્યારે આપણી પત્નીઓ 40ની નહોતી. સવારના પોરમાં બેડમાં સ્માઈલ, નાસ્તાના ટેબલ પર સ્માઈલ, નોકરી જતા સ્માઈલ, ઓફિસે આવતા સ્માઈલ, અને રોમાંસ રોમાંસ રોમાંસ. કેટલું જીવન સધન્ય હતું તે વખતે. સાચી વાત છે મીકુભાઈ, જૂના દિવસો ગયા એ ગયા. હવે યાદ કરીને શું કરીએ? શું નામ કીધું તમે? સોહા? જેના નામમાં 100 વાર આ છે એ જેવી થશે 40ની એ અમિતને કહેશે ના. જો મને યાદ છે 40 પછી એનો મિનિંગ જ ચેન્જ થઈ જાય છે. તમે સાંભળ્યું છે કે તું મેરે સામને मैं तेरे सामने तुझको देखूं के प्यार करूं. આ સાંભળ્યું તમે? પ્યાર કરું એની જગ્યાએ વાર કરું કેવું થઈ જાય. વાતમાં બહાર આવે. સમજ્યા? સુહા કહેશે અમિતને સ્ટોરમાંથી ભીંડા લઈ આવો, અને જો ભીંડા લેવાનું ભૂલી ગયો અમિત તો કહેશે કોઈ જાતની જવાબદારી છે નહીં. આટલું ધ્યાનમાં ના રહે તમને? જવાબદારીનું કોઈ ભાન જ નથી. કેવા મોટા ને મોટા વાર આવશે 40 પછી. અરે એવું તો તમે શું વાંચ્યું વુમન્સ મેગેઝિનમાં? લો તમને સંભળાવો. જુઓ, સાંભળો શું લખ્યું છે આ ચોપડીમાં. 40 પછી સ્ત્રીઓની સમસ્યા, મૂડ સ્વિંગ. આ સૌથી ખતરનાક બીમારી છે. વેટનો પ્રોબ્લેમ. મારું તો જોવાનું જ નથી. આપણું તો રાત્રે ના વધે એટલું દિવસે વધે. અને હોટ ફ્લેશિસ. સારા વિન્ટરમાં પણ ગરમી થઈ જાય. મૂડ સ્વિંગ બહુ જ ખતરનાક પ્રોબ્લેમ છે. આખો દિવસ આપણે વિચારતા કરી દે. મારો દાખલો આપો. સવારના બેડમાંથી ઉઠીએ એટલે એવી નજરથી સારું આપણને જુએ કે જાણે આપણે કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોય, અને આપણે પૂછીએ તો પાછો કોઈ જવાબ જ ના મળે. એટલે આપણું મગજ ચડે પમરી જાય. સારો પ્રોબ્લેમ શું થયો? પછી કઈક વિયર લુક આપે, નાસ્તાના ટેબલ પર લુક આપે, ઓફિસ જતા લુક આપે, એટલે આપણો આખો દિવસ બેસી છેક રાત્રે પગે પડીએ ત્યારે કે શું થયું? એટલે બોલે ધીમેથી, તો મને લાસ્ટ વીક પિક્ચર જોવા નતો લઈ ગયો ને એનું મને બહુ જ ખોટું લાગ્યું છે. તને મારી કોઈ ફિકર જ નથી. આ કહીને પડકું ફેરવીને સુઈ જાય. સરો આપણે જ થાય. આટલા નાના પ્રોબ્લેમમાં એનો મૂડ સ્વિંગ થઈ ગયો અને મારો આખો દિવસ બગાડી નાખ્યો. અને મને આખો દિવસ વિચાર તો કરી દીધો. ઘણી વાર તો રીઝન વર્ષો જૂનો હોય. તારી મમ્મીએ લગ્નમાં મને આવું કીધું હતું. સારું એવું થાય ક્યાંથી પકડું એનો મૂડ સ્વિંગ? 40 પછી પતિનો મૂડ સ્વિંગ સમયનો ભારે કામ છે. ઘણી વાર તો આખો દિવસ, આખો વીક, અને કોઈ વાર તો મહિના સુધી ખબર ન પડે અને આપણને દુઃખી કરી નાખે. એટલે મને અમિત પર બહુ દયા આવે છે. ડીકુભાઈ, તમારો અનુભવ જણાવો. મીકુભાઈ, 40 પછી આ વેટ લોસ નું ભૂત તો એવું ચડ્યું છે કે 5 પાઉન્ડ ઉતારે અને 10 પાઉન્ડ વધારે. મને ભૂખ્યો કરી દીધો છે. આખો દિવસ વિચાર કર્યા કરું છું આજે સાંજે ખાવાનું મળશે કે નહીં મળે. એટલે જ્યાં ખાવાનું મળે ત્યાં તૂટી પડે. બધી વાર તો ઘરે જવું એ પહેલા અમિતના ઘરે હેલો કરીને કંઈક ખાઈ આવું, અને જેવો ઘરે જવું ત્યારે જોવું એનો ટાઈમ બંધ. ટેબલ પર બેસીને બરાબર ખાતી હોય. આપણે પૂછીએ, અરે તારી ડાયટનું શું થયું? એટલે કે દિવસમાં 5 વાર તો ખાવું જ પડે. અરે પણ આટલું બધું ખાવાનું? પછી પાછું આપણને પકડાવીને પૂછે, ચલો બેસી જાઓ ટેબલ પર અને ખાઈ લો. અને હું જેવું કહું તો મને ભૂખ નથી એટલે આટલું આવી પડે. ખાવાનું બનાવીએ છે તોય ખાતા નથી. ખોટી મને બદનામ કર્યા કરો છો. હું તો ખાવાનું તમને આપતી જ નથી. આવું બધું સાંભળવું પડે. એવું થાય કે સારું ડાયટ એ કરે કે હું દુઃખી કરી મૂક્યો છે. મારે ત્યાં એવું છે, મૂડ સ્વિંગ છે અને વેટ લોસ છે. ઉપર બોજ છે.
મારું થોડું ઉતર્યું. હા પાડું તો પણ આવી બને અને ના પાડું તો પણ આવી બને. હા પાડું તો કે તમે સાચું નથી બોલતા અને ના પાડું તો કે તમે જરા ઉતારીને તો બતાવો. મારી પાસે આનો ઉપાય છે. એક સેલ્ફી સાથે લઈ જવાની. જો હા પાડવી હોય તો દૂરથી લેવાની અને ના પાડવી હોય તો નજીકથી લેવાની. એટલે બોલતી જ બંધ. આવો આવો આ નંગભાઈ ડીકુભાઈ, તમે આ નંગભાઈને જાણો છો? એમના ઘરમાં નામ જાણો તમે? શીતળ એટલે ઠંડક, સમીર એટલે પવન, સીમા શીતળ પવનની કોઈ સીમા નથી. અને આ ભાઈના હોટ ક્લેશિસની કોઈ કમી નથી. અનુભાઈ તમે જણાવો તમારો અનુભવ. કેમ છો મિંકુભાઈ નિંકુભાઈ? મેં તને કહ્યું તો ને આનામ તું ઘરે તો આવ, મને તને ખબર લઉં છું. જ્યારથી આ 40મી બર્થડે પતી ત્યારથી આ જીવનમાં ચેન નથી. હોટ ફ્લેશિસ નહીં, હોટ ક્લેસીસ છે. સાલું રોજ હોમવર્ક કરવાનું, બોલતા પહેલા હોમવર્ક, ખાતા પહેલા હોમવર્ક. સાલું આટલું હોમવર્ક તો સ્કૂલમાં પણ નથી કર્યું. બોલતા પહેલા 100 વાર વિચાર કરું છું કે ક્યાં મિસ્ટેક તો નથી થઈ ગઈ ને અંગૂઠા પકડવાની જરૂર પડે એવું નથી. ઓહો, આ બધા પ્રોબ્લેમ સાંભળ્યા. હે ભગવાન, દયા છે કે મારું લગ્ન નથી થયું હજી. આપણે તો લાઈન મારીને જ ખુશ. આ ભલે આખી જિંદગી વાંઢા રહીએ. ડીકુભાઈ આનું કઈ સોલ્યુશન શોધો યાર. 40 પછી શું? એ તો ભયંકર પ્રોબ્લેમ છે. ડીકુભાઈ, નંદભાઈ, પદ્ધતિના 40 પછી શું? સારી આ સમસ્યાનું તો સમાધાન શોધવું જ પડશે. ચાલો આપણે કાલે મળીએ. આ મુંગેરીલા આખી રાત સૂશે નહીં અને મને સુવા પણ નહીં દે. આજે આખી બોટલ ખતમ કરવાના લાગે છે. શું સાહેબ, આખી રાત સુતા નથી લાગતા હો તમે? ચા આપું કે પછી પેલું? હે આપડા સાહેબ છે ને એમને એના વગર ચાલે નહીં હો બદલ ને. મેમ સાહેબ બોલે એમને, અરે રામો, ગરમ મસાલેદાર ચા લાવ. આજે હું બહુ જ ખુશ છું. લાવ મને ડીકુ અને નંગભાઈ ને બોલાવા દે અને તું પણ જરા મારી બાજુમાં બેસ એટલે થોડી મને હિંમત મળે ભાઈ. હા હા આવો આવ્યા. હા હા લાવું સાહેબ લાવું. ઓ ડીકુભાઈ, ઓ નંગભાઈ, જરા આ બાજુ આવો, આપણે સાથે ચા પીએ. અરે શોધી નાખ્યું, સોલ્યુશન શોધી નાખ્યું. આખી રાત સુતો નથી. અલ્યા બોલો તો ખરા, આટલા ભયંકર પ્રોબ્લેમ નું સોલ્યુશન શું છે? બોલો બોલો, સોલ્યુશન શું છે? 40 પછી શું? પત્નીઓના પ્રોબ્લેમની દવા મેં શોધી નાખી છે. નવી ગોળી. તમને જાત જાતની વિટામિનો સાંભળી હશે, પણ આપણી છે વિટામિન આર. રંગીલા ગ્રુપ્સ ઓફ કંપનીની વિટામિન આર. વિટામિન આર વીકમાં એક જ વાર લેવાની, ઓનલી ઓન મન્ડે. એટલે આખું વીક તમારો પ્રોબ્લેમ સોલ્વ. પતિઓને પણ શાંતિ અને પત્નીઓને તો વિચારવાનો ટાઈમ જ ના મળે. અરે થેન્ક યુ મિકો ભાઈ. આ જીવનમાં પહેલી વાર આશાનું કિરણ જોવા મળ્યું છે. હા, હોમવર્ક બંધ, અંગૂઠા પકડવાના બંધ. સૌથી પહેલું કામ આપણે ડીકુભાઈ એ કરવું પડે કે આ ગોળીની એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. તમારી પાસે કોઈ કામ ચલાવ સ્ટ્રગલિંગ મોડલ છે કે નહીં? અને એ પણ આપણે જોઈએ 40ની. અરે મિંકુભાઈ, આપણી પાસે છે, બોલો તો કોલ કરી દો. અરે લગાવો ત્યારે ફોન. કોની રાહ જુઓ છો તમે? હેલો પમ્મી. હેલો હેલો, હું મશહૂર મોડેલ પમ્મીની મમ્મી બોલું છું. અરે પમ્મી, મને પમ્મી બહુ જ ગમે છે. મને વાત કરવા તમને સાહેબ એકવાર. અલા ઉભો રે, આ તો એની મમ્મી છે. હેલો, હું ડિંકુ. કોણ ડિંકુ? અલી તારો આશિક જૂનો ભૂલી ગઈ તું મને? ઓહ,
હવે યાદ આવ્યું. તું તો હવે મને યાદ જ નથી કરતો ને. તને ખબર છે કેટલા દિવસથી પાર્ટીમાં જવા નથી મળતું. હું તો તારી યાદમાં સાવ સુકાઈ જ ગઈ છું. મને કેમ યાદ કરી? સાંભળ, અમારી રેગ્યુલર ગ્રુપની કંપની માટે તારી દીકરી પમ્મી માટે મોડેલિંગનું એક એસાઇનમેન્ટ લાવ્યો છું. અસાઇનમેન્ટ? કેટલા પૈસા મળશે? અરે તું મારી પાસે પૈસા લઈશ? તને આજે રાત્રે પાર્ટીમાં લઈ જઈશ, મજા કરાવીશ. પ્રોમિસ? તું મને પ્રોમિસ કરે છે? અરે ડીકુભાઈ, મારી વાત ચલાવ ને પમ્મી જોડે. મિંકુભાઈ, મેળ પડી ગયો. પમ્મીની મમ્મીને પટાવી મફતમાં. અરે કેવું પડે ડીકુભાઈ, તમારા માત્ર વાળ એમને નથી ઉતર્યા. સાલો રામુ પડ્યો છે પમ્મીની પાછળ અને ડીકુ પડ્યો છે મમ્મીની પાછળ. સાલું મારું શું? તારી લાઈફ બની જવાની છે. મમ્મી, હવે હું બેબી નથી. આમ ઓલસો 40 પ્લસ. મારો મૂડ રોજ રોજ ચેન્જ થાય છે અને વજન તો વધ્યા જ કરે છે અને હળહળ વિચાર આવે છે. અને ઓહો, તું આટલી કેમ કુદાકુદ કરે છે હરક પદુડી થઈને? એનીવે, હવે મને શાહરુખી સાઇન કરી છે કે મારે રિતિક જોડે આઇટમ સોંગ કરવાનું છે? અરે તું હવે 40 ની થઈ. હવે શાહરુખ અને ઋતિકના સપના જોવાના બંધ કર. તારા માટે તો રામલન સારો. મમ્મી, ધ્યાનથી સાંભળ. રંગીલા ગ્રુપ ઓફ કંપનીએ તને વિટામિન આર નું મોડેલ કરવાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આ ગોળી 40 પછીની સ્ત્રીઓ માટે જ છે, જે પતિને ચિંતા મુક્ત બનાવી દે અને પત્નીને ટાઈમ જ ના હોય. આ ગોળી છે ને તારે ફેમસ કરવાની છે. મંડે રોજ તારે લેવાની અને આ ગોળીને તારે મોડેલિંગ કરવાનું છે. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. विटामिन आर, विटामिन आर, विटामिन आर. શું મજાની ગોળી છે. આ ગોળી લીધા પછી તો જિંદગીની મજા જ કંઈક ઓર છે. મંડે લઉં એટલે હું નવી જ દુનિયાના સપના જોઉં છું. આખું વીક વિચાર કરું કે વીકેન્ડની પાર્ટીમાં હું શું પહેરીશ. પેલો રેડ ડ્રેસ કે પેલી પર્પલ સાડી? કયો હાર પહેરીશ, ડાયમંડ કે ગોલ્ડ? કઈ બુટ્ટી મેચ થશે કે પછી મારે મોલમાં લેવા જવી પડશે? ફેશિયલ અને હેરસ્ટાઈલના વિચારોમાં ખોવાઈ જાઉં છું. આખા વીક આવા વિચારોમાં મારો મૂડ ખુશ ને ખુશ રહે છે. વેટની તો ચિંતા જ નથી. વીકેન્ડની પાર્ટીમાં એટલું સરસ ખાવાનું હશે, એના સપનામાં આખું વીક સેલેડ પર જ રહું છું. અને મારા તો લગ્ન જ નથી થયા, એટલે હોટ ક્લેશિસનો તો કોઈ સવાલ જ નથી ને. વિટામિન આર, વિટામિન આર, વિટામિન આર. જરા ધ્યાનથી સાંભળો. જે પણ પતિઓ પત્નીના મૂડ સ્વિંગથી દુખી થતા હોય, પત્નીના વેટ લોસની ખોટી બીમારીથી ખાવાનું શોધતા ફરતા હોય અને વાતમાં હોટ ક્લેશિસથી છુટકારો ચાહતા હોય, તો રંગીલા ગ્રુપ ઓફ કંપનીની વિટામિન આર જરૂરથી લેજો. તું તો સુપર હિટ મોડલ છે. તે તો આ વિટામિન આર ને ફેમસ કરી દીધી. અરે મિંકુભાઈ, મારી તો વાત ચલાવને જરા. અલા ધીરજ તો રાખ, હરક પલુડા. મિંકુભાઈ, હવે તો કહો આ વિટામિન આર માં છે શું? મિંકુભાઈ, એવું તો શું છે આમાં? આ સાહેબને જાણીને તો એવું લાગે છે કે આમાં કાં તો એમને રેડ લેબલ, કાં તો બ્લેક લેબલ, કાં તો વોડકાનો કોઈ ફટકો નાખ્યો લાગે છે. અરે ભાઈ, અરે ડીકુભાઈ, અરે રંગભાઈ, અરે રામલા. વિટામિન આર એટલે ખાવું પીવું અને મજાની લાઈફ. સિમ્પલ ઉપાય. 40
પ્લસ ધી સેન્ટ્રમ ફોર વુમન નું લેબલ ચેન્જ કરીને આનું લેબલ મારી દીધું. અને વાઇફ ને આપતા પહેલા કહેવાનું કે વીકેન્ડમાં આ રંગીલા ગ્રુપ ઓફ કંપનીની પાર્ટી છે, સાથે કેમ્પિંગમાં જવાનું છે, પિક્ચર જોવા જવાનું છે. આખું વીક આપણી વાઇફ બિઝી. કેવી રીતે બધા કરતા સરસ દેખાવ, ખાવાના વિચાર કરવાના, કપડાના વિચાર કરવાના, એટલે કોઈ જાતનો મૂડ સ્વિંગ થાય નહીં. હોટ ગ્લાસીસ તો થાય નહીં, થોડા હોટ ગ્લાસીસ થાય પણ મજાનો, થોડો રોમાંસ પણ કરવા મળે. અને આપણે પ્રેમથી કે તમે પણ બરાબર તૈયાર થજો, એટલે બધા આપણે બે તો સરસ જ લાગવા જોઈએ.